हेलो स्टूडेंट, लास्ट वीडियो लेक्चर में આપણે ક્વેશ્ચન નંબર 10 સુધી કમ્પ્લીટ કરેલું છે લેબર પોસ્ટમાં। આજે આપણે આગળ જઈએ ક્વેશ્ચન નંબર 11। ક્વેશ્ચન નંબર 11 શરૂ કરવા પહેલા ધ્યાનમાં આવવાનું છે કે ઘણા વિદ્યાર્થીઓ વિડિયો લેક્ચર પૂરો જોતા નથી। તો ફરી વખત તમને રિમાઇન્ડ કરું કે આ વિડિયો લેક્ચરના સેશન જે ચાલુ છે એ તમારા સિલેબસનો જે પાર્ટ ગણાશે, અભ્યાસક્રમનો જે ભાગ ગણાશે। જેટલા ચેપ્ટર કે જેટલો અભ્યાસક્રમ વિડિયો લેક્ચર થ્રુ કમ્પ્લીટ થઈ ગયો છે, ઇન ફ્યુચર જ્યારે પણ ફેસ ટુ ફેસ એટલે કે ફિઝિકલી કોલેજમાં ભણાવવાનું શરૂ થશે ત્યારે આ વિડિયો લેક્ચર દ્વારા જેટલો કોર્સ ચાલી ગયો છે એના પછીનો આગળનો અભ્યાસક્રમ જ કોલેજમાં ડાયરેક્ટ ભણાવવામાં આવશે। તો ઇટ ઇઝ માય રિક્વેસ્ટ ટુ ઓલ સ્ટુડન્ટ, વિડિયો લેક્ચર પૂરા જુઓ અને જરૂરી નોટ પણ કરતા જાઓ, મેન્ટેન અને વિડિયો લેક્ચર જોયા બાદ અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરો। ક્વેશ્ચન નંબર 11 તરફ આપણે જોવાનું છે। તમે પીડીએફમાં જે ઝેરોક્સ કરાવેલી છે એમાં ધ્યાન આપજો। ક્વેશ્ચન નંબર 11 છે, Mr. Rahul complete a work in 162 hours. His time wage rate is ₹10 per hour. If he gets ₹1,944 total wages as per Rowan plan, then find out his total wages as per LC plan. રાહુલ છે એ એક કાર્ય 162 કલાકમાં પૂરું કરે છે। એને 10 રૂપિયા કલાક દીઠ મજૂરીના વળતર દરથી કુલ 1944 રૂપિયા મજૂરી મળેલી છે રોવન પ્લાન સિસ્ટમ પ્રમાણે। આપણે એલસી પ્લાન પ્રમાણે એ મજૂરી કેટલી થાય, શું વળતર મળે એ શોધવાનું છે। ટ્વિસ્ટ વાળા ક્વેશ્ચન છે, જોઈએ એનો આન્સર। ક્વેશ્ચન નંબર 11 તો આપણી પાસે ક્વેશ્ચનમાંથી જેટલા ડેટા અવેલેબલ છે પહેલા નોટ કરી લઈએ। તો ટોટલ વેજીસ એઝ પર રોન પ્લાન 1944 છે। ટાઈમ ટેકન એ કાર્ય એને 162 કલાકમાં 162 અવર્સમાં કમ્પ્લીટ કરેલું છે। વેજીસનું રેટ પર અવર 10 રૂપીસ છે અને ટોટલ વેજીસ એઝ પર એલસી પ્લાન ઇટ ઇઝ અવર ક્વેશ્ચન, મિસિંગ ફિગર છે। પ્લસ અહીંયા હાઉ મચ ટાઈમ એલાઉડ, કેટલો ટાઈમ આપેલો છે તે નથી આપેલું। ટાઈમ સેવ પણ ડેટા નથી મળેલો। પહેલા બંને ટાઈમ એલાઉડ, ટાઈમ સેવ શોધવાનું રહેશે, ત્યાર પછી આપણે એલસી પ્લાન પ્રમાણે આગળ જઈ શકીશું। બીકોઝ એલસી પ્લાનમાં ટાઈમ સેવ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણી પાસે ડેટા હોવો જરૂરી છે। ફર્સ્ટ વન વર્કિંગ નોટ કરીએ આપણે। રોવન પ્લાન ઇઝ ઇક્વલ ટુ ટાઈમ વેજીસ પ્લસ બોનસ। રોવન પ્લાન પ્રમાણે વેજીસ 1944 મળેલું છે। એ ટાઈમ વેજીસની ફોર્મ્યુલા ટીટી ઇન્ટુ આર એટલે કે ટાઈમ ટેકન, બોનસ માટે W ઇન્ટુ ઇન બ્રેકેટ TS ડિવાઇડેડ બાય TA। 1944 as it is, ટાઈમ ટેકન માં 162 અવર્સ આપેલા છે, રેટ 10 રૂપીસ। અહીંયા એ જ આવશે વેજીસમાં પણ TT ઇન્ટુ આર 162 ઇન્ટુ 10 ઇન્ટુ બ્રેકેટ TS ડિવાઇડ બાય TA। આ બંને મિસિંગ ફિગર છે, TS અને TA। ઇક્વેશન સોલ્વ કરીએ તો 1944 as it is equal to 1620 થઈ જશે મલ્ટીપ્લિકેશન। આ બ્રેકેટ કમ્પ્લીટ કરીએ તો પણ 1620 into TS divided by TA। 1620 ને ઇક્વલ ટુ ની સાઈડ ચેન્જ કરીએ તો માઈનસ થશે। તો 19544 લેસ 1620 is equal to આ બ્રેકેટ બાકી રહેશે 1620 into TS divided by TA। ઇક્વેશન માં આવશે 324 is equal to 1620 TS divided by TA। TS divided by TA ને સાઈડ ચેન્જ કરીએ ઇક્વલ ટુ ની તો ડિવાઇડેશન માં છે એ ઉપર આવી જશે અને ટોપ અમાઉન્ટ છે એ ડિવાઇડેશન માં તો TS divided by TS થઈ જશે। 1620 ડિવાઇડ આ 324 આ સાઈડ જશે તો મલ્ટીપ્લાય માંથી ડિવાઇડેશન માં આવી જશે। 1620 divided by 320 TA divided by TS is equal to આનું ઇક્વેશન સોલ્વ કરો 1620 divided by 324 તો આન્સર આવશે 5।
આ બતાવે છે TA ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ TS ડિવાઇડેશનમાં કાંઈ ન હોય તો આપણે જનરલ રૂલ પ્રમાણે 1 ગણાય, છેદમાં કોઈ રકમ ન હોય તો 1 ગણાય. So TS divided by TA divided by TS is equal to 5 divided by 1. It means TA એટલે 5 hours થશે, TS 1 hour. So TS is equal to TA less TT. TS છે 1 hour, TA 5 hours, TT મિસિંગ થાય ઇક્વેશનમાં. ઇક્વેશન સોલ્વ કરીએ તો TT આવશે 4 hours. એના ઉપરથી આપણે એકચ્યુઅલ ટાઈમ સેવ અને એકચ્યુઅલ ટાઈમ એલાઉડ નક્કી કરી લઈએ. TA is to TT, TT is to TA. TT 4 hours હોય આ ઇક્વેશનમાં, એ વખતે TA 5 hours છે. If TT is 162 hours as per data given in question, then what? Then answer આવશે 202.5 hours. Same way TT is to TS. TT 4 hours, TS 1 hours. TT 162 hours, then what? Then answer આવશે 40.5 hours. હવે આપણી પાસે દરેક ડેટા અવેલેબલ છે. TA છે 202.5 hours, TS છે 40.5 hours અને T છે 162 hours, જે આપણને ક્વેશ્ચનમાં આપેલું છે. હવે ફાઇનલ આન્સર આપણે એલસી પ્લાન પ્રમાણે જોઈએ. એલસી પ્લાનની ફોર્મ્યુલા છે એલસી પ્લાન ઇઝ ઇક્વલ ટુ ટાઈમ વેજ પ્લસ બોનસ. ટાઈમ વેજ એટલે કે TT ઇન્ટુ R અને બોનસની ફોર્મ્યુલા છે હાફ ઇન્ટુ TS ઇન્ટુ R. TT 162 hours into rate 10 rupees per hour plus half in bracket TS આપણે અગાઉ સોલ્વ કરેલું છે એ પ્રમાણે 40.5 hours into rate 10 rupees. ઇક્વેશન્સ બ્રેકેટ્સ ફ્રી કરશું તો 1620 પ્લસ હાફ આ બ્રેકેટ ફ્રી કરશું તો 405 રૂપીસ થશે. 1620 પ્લસ હજુ બ્રેકેટ ફ્રી કરીએ તો 202.5 રૂપીસ થશે. ફાઇનલ આન્સર આવશે 1822.5 રૂપીસ. કે એલસી પ્લાન પ્રમાણે એનું વેજીસ થાય 1822.5. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. ક્વેશ્ચન નંબર 12. Mr. Ashok take 80% of standard time to complete a job. Mr. Ashok છે એને પ્રમાણિત સમય 80% છે કામ પૂરું કરવા માટેનો. જે પ્રમાણિત સમય છે એ 80% માં એ ટાઈમમાં કામ કમ્પ્લીટ કરે છે. For it he gets 20 rupees more under LC plan than time based system. જે માટે એને 20 રૂપિયા વધારે મળે છે એલસી પ્લાન પ્રમાણે, મતલબ કે બોનસ. એલસી પ્લાનનો બોનસ 20 રૂપિયા છે. ₹10 is per hour rate of wages. દર કલાકે જો મજૂરીનો દર 10 રૂપિયા હોય. Find out total wage and per hour effective rate of wage as per given. Okay. Answer જોઈએ આપણે. Question number 12 નું સોલ્યુશન. અહીંયા પણ આપણી પાસે જેટલા ડેટા અવેલેબલ છે નોટ કરી લઈએ. રેટ પર અવર 10 રૂપીસ, બોનસ 20 રૂપીસ જેને એડિશનલ મળે છે. ટીએ નથી આપેલું, ટીટી પણ નથી, ટીએસ પણ નથી, મતલબ ટાઈમના કોઈ ડેટા અવેલેબલ નથી. તો એલસી પ્લાનમાં બોનસની ફોર્મ્યુલા શું છે? હાફ ઇન્ટુ બ્રેકેટ ટીએસ ઇન્ટુ આર. બોનસ છે 20 રૂપીસ, એ આપણે ખબર છે. હાફ ટીએસ મિસિંગ ફિગર, રેટ 10 રૂપીસ. Equation solve to the 20 is equal to half divided by 10, half multiply 10, sorry, so 5 ts થઈ જશે. 5 ને સાઈડ ચેન્જ કરીએ તો 20 divided by 5 is equal to ts થશે. Equation solve કરો એટલે 4 થશે આન્સર. તો એ 4 hours is equal to ts. તો ટાઈમ સેવ 4 hours છે. એક ક્વેશ્ચનમાં હિન્ટ આપણને પહેલી લાઈનમાં કે એનો ટાઈમ જે છે એ 80% ઓફ સ્ટાન્ડર્ડ અવર્સ, એટલે સ્ટાન્ડર્ડ ટાઈમ જે છે એના 80% સમયમાં એ કામ પૂરું કરે છે. આપણે એઝમ્પશન કરીએ કે સપોઝ એનો સ્ટાન્ડર્ડ ટાઈમ 100 અવર્સ હોય તો એના 80% માં ટાઈમમાં એ કામ કમ્પ્લીટ કરે છે. એના 80% 80 અવર્સ થશે. તો બેલેન્સ અવર્સ આવશે 20, જેનો ટાઈમ સેવ ગણાશે ટીએસ. હવે આ ઇક્વેશન ઉપરથી આપણે જઈએ. જો ટીએસ ટાઈમ સેવ 20 હોય તો એ સિચ્યુએશનમાં ટાઈમ એલાઉડ 100 અવર્સ હોય છે. અહીંયા આપણા ક્વેશ્ચનમાં ટીએસ આપણને મળી ગયો છે 4 અવર્સ. તો ટાઈમ એલાઉડ શું હશે?
इक्वेशन सॉल्व करें तो आंसर આવશે 20 hours. Same way TT find out करिए तो TS is to TT TS 20 હોય equation પ્રમાણે તો TT 80 hours છે. If TS is 4 hours then what? Then answer આવશે 16 hours. એમ ન કરવું હોય તો આને બીજી રીતે પણ શોધી શકાય. સ્ટાન્ડર્ડ ટાઈમ આપણને મળી ગયો 20 hours તો એના 80% એટલે 16 hours થઈ જાય. એમાંય કામ કમ્પ્લીટ કરે છે. હવે આપણે આન્સર ફાઇનલ તરફ જઈએ તો વેજીસ આપણે શોધવાની છે રોવન પ્લાન પ્રમાણે. રોવન પ્લાનની ફોર્મ્યુલા છે ટાઈમ વેજ પ્લસ બોનસ. ટાઈમ વેજ છે ટીટી ઇન્ટુ આર પ્લસ બોનસની ફોર્મ્યુલા વેજીસ ઇન્ટુ ટીએસ ડિવાઇડ બાય ટીએ ટીટી ઇન્ટુ આર 16 hours ટાઈમ ટેકન રેટ 10 rupees પ્લસ વેજીસ 160 ડાયરેક્ટ મૂકેલું છે અહીંયા 16 ઇન્ટુ 10 પણ લખી શકો તમે ઇન્ટુ બ્રેકેટ ટીએસ ડિવાઇડ બાય ટીએ ટીએસ 4 hours ટીએ ટાઈમ અલાઉડ 20 hours. 160 થઈ જશે 160 4 divided by 20 so 1 is divided by 5 1 નો કોઈ મીનિંગ નથી રહેતો તો ડાયરેક્ટ ડિવાઇડ બાય 5 મૂકેલું છે 160 પ્લસ આમ ઇક્વેશન સોલ્વ કરો 32 આન્સર આવે તો 160 plus 32 is equal to 192. It is a wages amount as per Rowan plan. ઇફેક્ટિવ વેજીસ રેટ પણ એમાં આપણી પાસે પૂછેલો છે. ઇફેક્ટિવ વેજીસ રેટ મતલબ તમે જે વેજીસ પે કરવું છે જેટલા ટાઈમનો એનો રેટ શું ગણાય. એક્ચ્યુઅલ વેજીસ રેટ 10 rupees પર અવર છે પણ ઇફેક્ટિવ વેજીસ શું થશે તો ઇફેક્ટિવ વેજ રેટ પર અવર થશે એનો ટાઈમ વેજ સોરી ટોટલ વેજ ડિવાઇડ બાય ટાઈમ ટેકન તો ટોટલ વેજીસ છે 192 ડિવાઇડ બાય ટાઈમ ટેકન 16 hours આન્સર આવશે 12 rupees. It is a effective wage rate. Question number 13. Question number 13. Book માં ધ્યાન આપશો. તમારી પાસે જે આવશે Mohan has taken 72 hours to complete a job. એક કામ 72 કલાકમાં પૂરું કરે છે. Then the wage rate per hour is ₹10. 10 કલાકનો મજૂરીનો દર 10 રૂપિયા છે. If he has received ₹864 as total wages according to Rowan plan, what would be the amount of wages earned by him according to LC plan? જો એને રોવન પ્લાન પ્રમાણે 864 રૂપિયા મજૂરી કુલ મળેલી હોય તો એસી પ્લાન પ્રમાણે એને કેટલા રૂપિયા મજૂરી મળશે. આન્સર જોઈએ આપણે એનો. ક્વેશ્ચન નંબર 13. સૌથી પહેલા ક્વેશ્ચનમાંથી જેટલા ડેટા આવેલા હોય છે નોટ કરી લઈએ. તો ટોટલ વેજીસ પર રોવન પ્લાન is 864. જે ડેટા આપણી પાસે અવેલેબલ છે જે ડેટા અવેલેબલ છે એમાં ટોટલ વેજીસ એઝ પર રોવન પ્લાન is 864. Time taken 72 hours, rate ₹10 per hour, time allowed is not given, time saved not given, total wages as per LC plan. It is our question. First one, રોવન પ્લાન પ્રમાણે આપણી પાસે ટોટલ લેવા માંગ છે. રોવન પ્લાનની ફોર્મ્યુલાથી આપણે બીજા મિસિંગ ફિગર જે હશે મળશે જોઈએ. રોવન પ્લાન is equal to time wages plus bonus. રોવન પ્લાનની ફોર્મ્યુલામાં એના વેજીસ આપેલી છે 864 is equal to time wage TT into R bonus W means wages into in bracket TS divided by TA. 864 is equal to TT into R 72 hours time taken છે rate 10 rupees per hour છે plus wages 72 into 10 અથવા direct 720 મૂકી શકો TS divided by TA both missing figure
864 is equal to 720 plus into bracket 720 into bracket TS divided by T. 720 time wages ની 720 amount ની side change કરી તો 864 less 720 is equal to 720 into TS divided by T. 144 આ equation solve કરતા answer આવશે is equal to 720 divided by TS into in bracket TS divided by TA. Equation solve કરીએ તો TS divided by TS side change કરશું તો TA divided by TS થઈ જશે 144 ને side change કરીને લઈ આવશું તો 720 divided by 140 આન્સર આવશે 5 hours मतलब कि 5 divided by 1 કહી શકાય. So TA is equal to 5 hours when TS is equal to 1 hours. So TS is equal to TA less TT. Yeah, TS છે 1 hour, TA 5 hours, TT મિસિંગ થઈ ગયું. TT નો આન્સર મળે 4 hours. એ આપણા એઝમ્પશન ઉપરથી આપણે એક્ચ્યુઅલ TT ને શોધી લઈએ. સોરી એક્ચ્યુઅલ TA TS શોધી લઈએ. જો TT ટાઈમ ટેકન 4 hours હોય એ કન્ડિશનમાં TA 5 hours હોય છે. આ ક્વેશ્ચનમાં TT 72 hours છે, then TA what? આન્સર મળશે 90 hours. Then TT is to TS. TT 4 hours હોય તો TS 1 hour. TT 72 hours, then what? આન્સર આવશે 18 hours. અથવા તમે ટાઈમ અલાઉડ 90 hours માંથી ટાઈમ ટેકન 72 hours લેસ કરો તો પણ 18 hours ટાઈમ સેવ મળી શકે. એલસી પ્લાનની ફોર્મમાં ડેટા એપ્લાય કરી દઈએ. ટાઈમ વેજીસ પ્લસ બોનસ, ટાઈમ વેજીસ TT into R, bonus half into bracket TS into R, 72 into 10 into bracket 18 plus 10 times 7, 720 plus half into bracket 180. Equations of 90, 720 plus 90, 810. Question number 14. Worker produces 200 units in a week. એક કામદાર એક અઠવાડિયામાં 20 યુનિટ બનાવે છે. The guaranteed weekly wage payment for 45 hours is ₹81. અને અઠવાડિયામાં 45 કલાક માટે 81 રૂપિયા ગેરંટેડ મળે છે. The expected time to produce one unit is 15 minutes. જો એક યુનિટ બનાવવો હોય તો એનો અંદાજિત સમય 15 મિનિટ છે. Which is raised to further by 20% under the incentive scheme. આજે 15 મિનિટમાં એક યુનિટ બને છે એ જનરલ ટાઈમ છે, પણ ઇન્સેન્ટિવ સ્કીમ એટલે એલસી કે રોન બંનેમાં ઇન્સેન્ટિવ એટલે બોનસ આવે છે. એ પ્લાન પ્રમાણે ગણવા જઈએ તો તે જે સમય આપેલો છે 15 મિનિટમાં એક યુનિટ, એમાં 20% વધારો મળે છે, વધુ લાગે છે. What will be the total earning and earning per hour of what worker under LC and roll bonus? LC અને રોલ બંને પ્રમાણે આપણે મજૂરી જોઈએ. આપણે આન્સર જેટલા ડેટા અવેલેબલ છે નોટ કરીએ. પ્રોડક્શન છે 20 યુનિટ્સ, ટાઈમ ટેકન છે 45 અવર્સ, ટાઈમ વેરીઝ 81 રૂપીસ મળે છે કહી દીધું છે. ટાઈમ ટુ પ્રોડ્યુસ 1 યુનિટ ઇઝ ઇક્વલ ટુ 50 મિનિટ્સ. એક યુનિટ બનાવવાનો સમય સરેરાશ 15 મિનિટ આપે છે. સ્ટાન્ડર્ડ ટાઈમ શું બને? સ્ટાન્ડર્ડ ટાઈમ છે 200 યુનિટ ગુણ્યા 15 મિનિટ. આપણે એક યુનિટ બનાવવાનો સમય 15 મિનિટ છે, આપણે 200 યુનિટ બનાવીએ છીએ તો 200 યુનિટ અને મલ્ટીપ્લાય 15 મિનિટ કરીએ એટલે સ્ટાન્ડર્ડ ટાઈમ આવે 3000 મિનિટ્સ. મિનિટ્સને આપણે અવર્સમાં કન્વર્ટ કરીએ તો પર અવર 60 મિનિટ્સ હોય તો 3000 ડિવાઇડ બાય 60 મિનિટ પર અવર, આન્સર આવશે 50 અવર્સ. ઇટ ઇઝ અ સ્ટાન્ડર્ડ ટાઈમ વેજીસ માટે. ઓકે, પછી ટાઈમ એલાઉડ કેટલો સમયને મળશે તો ઇન્સેન્ટિવ સ્કીમ માટે આ જે ટાઈમ છે એમાં 20% રેઝ વધારો થાય છે. સ્ટાન્ડર્ડ ટાઈમ 50 અવર્સ છે, એમાં ઇન્ક્રીઝ ફોર ઇન્સેન્ટિવ સ્કીમ 20%. 50 કલાકના 20% એટલે 10 થાય. 50 વત્તા 10, 50 પ્લસ 10 એટલે 60 અવર્સ ટાઈમ એલાઉડ થશે ઇન્સેન્ટિવ સ્કીમ માટેનો. ટાઈમ વેજીસ માટે 50 અવર્સ, ઇન્સેન્ટિવ સ્કીમ મતલબ એલસી પ્લાન અને રોન પ્લાન માટે 60 અવર્સ ટાઈમ એલાઉડ. ટાઈમ સેવ તો ટાઈમ એલાઉડ પ્લસ ટાઈમ ટેકન. ટાઈમ એલાઉડ 60 અવર્સ આપણે જોયું એ પ્રમાણે. ટાઈમ ટેકન આપેલું છે ક્વેશ્ચનમાં 45 અવર્સ મતલબ ટાઈમ સેવ 50 અવર્સ. અને વેજીસ નો રેટ પર અવર શું એ ડાયરેક્ટલી નથી આપેલું,
અને 81 રૂપીસ સ્ટાન્ડર્ડ મળે છે 45 અવર્સ વર્ક કરે એના મતલબ 1.8 રૂપીસ પર અવર વેજીસ રેટ છે બંને પ્રમાણે આપણે વેજીસ શોધી લઈએ ફર્સ્ટ ઓન એલસી પ્લાન પર ટાઈમ વેજ પ્લસ બોનસ ટાઈમ વેજ મીન્સ ટીટી ઇન્ટુ આર પ્લસ બોનસ હાફ ઇન્ટુ બ્રેકેટ ટીએસ ઇન્ટુ આર time wage માં tt into r 45 into 1.8 plus half into bracket ts 15 hours into rate 1.8 equation solve કરીએ તો 81 plus અહીંયા versus 27 half 81 27 half 13.5 એટલે આન્સર આવશે 94.5 rupees as per LC plan same way as per old plan time wage plus bonus time wage tt into r bonus માટે wage plus wage into TS divided by TA, TT into R 45 into 1.8, wage age આવશે time wage મતલબ W means wage is time wage 45 into 1.8, TS time save 15 hours, TA time allowed 60 hours. 45 into 1.8 is equal to 81 plus 81 divided by 4. આનું ઇક્વેશન આવશે 1 by 4. મલ્ટીપ્લાય માં છે તો 1 નો કોઈ મતલબ નથી રહેતો 81 into 1 1 જ થશે ડિવાઇડ બાય 4 ડાયરેક્ટ આપણે મૂકી દઈશું ફાઇનલી 81 plus 81 divided by 4 is equal to 20.25 અને ટોટલ વેજીસ થશે 101.20 ક્વેશ્ચન નંબર 14 બરાબર અહીંયા તમારું વેજીસ માટેનું સેક્શન છે કમ્પ્લીટ થાય છે હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેબર માટેનું સેક્શન જોઈશું કે નંબર ઓફ જે લેબરર છે એ કેટલા આવે છે જાય છે એનો લેબર રેટ ટર્નઓવર LRT જે આપણે કહીએ છીએ એ આપણે જોવાનું